દાહોદના ફતેપુરામાં ખાતર વિતરણમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી। દાહોદના ફતેપુરા ખાતર વિતરણને લઈને વહીવટી તંત્રની ઘોર લાપરવાહીનો પર્દાફાશ થયો છે। ચોમાસાની સિઝન બિલકુલ માથે છે। ખેડૂતોને વાવણી માટે ખાતરની સખત જરૂર છે, પરંતુ તંત્રની લાલિયાવાડીને કારણે ધરતીપુત્રોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે। તંત્ર દ્વારા કોઈ પણ જાતની પૂર્વ સૂચના આપ્યા વગર સરકારી ડેપો બંધ રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સરકારે એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, તો બીજી તરફ ચોમાસાની સિઝન માથે હોવા છતાં તંત્રની આવી લાલિયાવાડી સામે આવી રહી છે। કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ડેપો બંધ રાખતા ખેડૂતો પૂછી રહ્યા છે કે અમારો વારો હોવા છતાં અમને હેરાન કેમ કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે ખાતરનો સ્ટોક ઉપલબ્ધ કરાવીને વિતરણ શરૂ કરી દેવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે જગતના તાતની આ બૂમો દાહોદના બહેરા વહીવટી તંત્ર સુધી પહોંચે છે કે નહીં, અને ક્યારે આ ગરીબ ખેડૂતોને પોતાના હકનું ખાતર સરળતાથી મળે છે। મારી ઉંમર આજે 85 વર્ષની ઉંમર થઈ છે અને સવારમાં 8 વાગ્યાથી ભૂષાંતર આવીને અહીં ઊભેલા છે તડકામાં, તે કોઈ આમાં સામે જોવાતું નથી। કઈ ખાતર કે આ કે તે આ મળ્યું કે નથી મળ્યું, કે હલવાનું કે તે હલવાનો કોઈ જવાબ નથી મળતા અમને। અને આ કેટલા આખા 500-1000 માણસ ના માથે ઊભેલા છે રોડ ઉપર, અને આ તડકામાં વગર પાણીએ ને એમ કે કોઈ અમને જોવાતો નથી ને કોઈ પાછપૂછ કરી શકતો નથી। મારું નામ નીનામાં દીપાભાઈ બાદરભાઈ, ગામ મોટાસરાના રહેવાસી। સવારમાં 7 વાગ્યાના અમે ખાતર લેવા માટે આવેલા। ખાતરનો કોઈ બોર્ડ મારેલો નથી, કઈ કરેલું નથી। અમને શું ખબર કે ખાતર નથી કે હું છે, ટેસ્ટિંગ પડે અમને પાણી મળતું નથી। બજારની અંદર શું કરવાનું? આવી ટેસ્ટિંગો વીટવાની તો સાહેબ અમે ઓનલાઈન કરી લીધા। હવે અમારી પાસે ખબર વગર ના અમે આવવાનું કોઈ સાધન મળે નહીં, તાપ વીઠીને આવવાનું, તો તમે કઈ એની જાણ કરી લી હોય તો ના આવીએ।